નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓના કાયમીકરણ માટે મહત્વની અપડેટ સામે આવી છે. કોર્પોરેશનના કર્મચારીઓના કાયમીકરણ માટે નવી ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી છે. વિગતવાર જોઈએ તો વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 જેટલા કર્મચારીને કાયમી કરવા માંગણી થઈ રહી છે અને જેમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મિટિંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું જણાઈ રહ્યું છે. હાલ એવું જોવામાં મળી રહ્યું છે. તો કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ ચૂકી છે. સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી છે તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઈકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર થઈ રહ્યો છે. હવે આવતા મહિનાની 10 તારીખની આસપાસ ફરી આ મુદ્દે રચાયેલી સમિતિની એક બેઠક મળવાની છે. કોર્પોરેશનમાં 2 દિવસ પહેલાં જે બેઠક મળી હતી તેમાં સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ છે તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવાપાત્ર લાભો આપવા માંગ કરી રહ્યું છે. સંઘ આશરે 100 કરોડનું એરિયસ જતું કરનાર છે. આશરે 313 કર્મચારીને પેન્શન, 115 કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થશે. મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ આ પ્રકરણમાં હવે ખોટો સમય વ્યતીત થઈ રહ્યો છે અને માનવતાની દ્રષ્ટિએ પણ સમાધાનની ફોર્મ્યુલા અપનાવી નિવડો લાવવા સંમતિ દર્શાવી હતી અને આમાં જરૂર પડે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભાની પણ મંજૂરી મેળવવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે છેલ્લા 47 વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક 8 કરોડનો બોજો વધે તેવું પણ જોવા મળી રહ્યું છે. તો હવે જોવાનું રહ્યું કે આ કર્મચારીઓને કાયમી ધોરણે કરવા માટે ક્યારે ફાઇનલ નિર્ણય લેવામાં આવે છે. ધન્યવાદ.